સંત બળે પરમારથી અને શીતલ વાકો અંગ, તપત બુજાવે હોરન કી અને દે દે અપનો રંગ. સંત સરિતા અરુ મેઘલા વો તો ચલે બિહંગા ચાલ, પણ રજબ જહાં જહાં જાત હૈ ત્યાં ત્યાં કરત ન્યાલ. કહેવાય છે કે ભારતની ભૂમિ એક તપોભૂમિ છે કે જ્યાં ભગવાને અવતાર લીધા, મારા નાથે અવતાર લીધા અને અનેક નામી અનામી મહાન સંતો થઈ ગયા. આ ભારત વર્ષની ભૂમિ, અખિલ સૃષ્ટિમાં ભારતને કર્મ અને ધર્મ ભૂમિ માનવામાં આવી છે. બાપા, આવી પાવન ધર્મધરા પર ગુજરાતના પાડોશી ગણાતા રાજ્ય એવા મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાં શ્રી મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 સ્વામી શ્રી નરસિંહાનંદજી મહારાજ થઈ ગયા. આહા, પૂજ્યશ્રીનો મુખ્ય ઉદ્દેશ કે સર્વત્ર રામદેવ પીરના ઉદ્દેશો અને ધર્મનો પ્રચાર કરવાનો હતો. ભક્તોના સહયોગે પૂજ્યશ્રીના નેતૃત્વ હેઠળ વિવિધ પ્રદેશોની પાવન ધરા પર રામદેવ પીરના અનેક મંદિર સર્જાયા. ગરવી ગુજરાતમાં દાહોદ જિલ્લાના લીમખેડાની પુણ્ય ભૂમિ પર ધાર્મિક પ્રવૃત્તિમાં રચા પચા એવા સંસ્કારોથી પરિપૂર્ણ અલગ ધણી રામદેવ પીરના સહારે જીવન વ્યતીત કરવા વાળા એવા પવિત્ર આચરણ વાળા રામાભાઈ પ્રજાપતિ અને કાલીબેન પ્રજાપતિના ઘરે વર્ષ 1950માં એક પુત્રનો જન્મ થયો. સામાજિક રીતિ રિવાજ અને ધાર્મિક માન્યતાઓ પ્રમાણે પુત્રનું નામ નટવર રાખવામાં આવ્યું. જવ સંતોની ગહન ગતિ છે. સંત સરિતા અરુ મેઘલા વો તો ચલે બિહંગા ચાલ. પણ શ્રી નટવરભાઈએ બાળપણથી જ કુશાગ્ર બુદ્ધિના કારણે પરિવાર તેમજ સમાજમાં સૌના લાડલા બનીને પ્રાથમિક શિક્ષણ લીમખેડાની સરકારી શાળામાં લીધું અને માધ્યમિક ઉચ્ચ શિક્ષણ દાહોદમાં લીધું. તેઓએ આગળના ધારા ધોરણ મુજબ એસએસસી ધોરણ 11 સુધી શિક્ષણ લીધું. જોવો આ સંતોના જીવન કેવા છે. શ્રી નટવરભાઈ પૂર્વના સંસ્કારોના કારણે વર્ષ 1972માં લીમખેડાના ખાખરિયા ગામમાં શ્રી મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 સ્વામી શ્રી નરસિંહાનંદજી મહારાજને મળ્યા અને શ્રી નટવરભાઈએ ખાખરિયા ગામમાં નરસિંહાનંદજી મહારાજ પાસેથી ભક્તિ દીક્ષા ગ્રહણ કરી. શ્રી નટવરભાઈ માતા પિતાના સારા સંસ્કારોથી પરિપૂર્ણ આધ્યાત્મિક વિચાર શક્તિથી પ્રેરિત થઈ બાળપણથી જ ભગવાનની ભક્તિમાં ઓતપ્રોત થતા. રોમે રોમે જેને રણુકા હતા, જેમ સોનામાં સુગંધ ભળે એમ નરસિંહાનંદજી મહારાજના સાનિધ્યમાં આવ્યા. શ્રી નટવરભાઈના જીવનમાં એક નવું પરિવર્તન આવ્યું અને જીવનમાં પ્રજ્વલિત થતી એક નવી ઉર્જાથી પ્રેરિત થઈ આત્મકલ્યાણ માટે ગુરુધામ સનાતન સેવા આશ્રમ અલીરાજપુરમાં સદગુરુ નરસિંહાનંદજી મહારાજના સાનિધ્યમાં વધુ ને વધુ સમય ત્યાં વિતાવો. સદગુરુ ચરણ સેવામાં આપવા લાગ્યા બધા. બાપા, શ્રી નટવરભાઈ ગુરુધામ સનાતન સેવા આશ્રમ અલીરાજપુર ગુરુ દર્શન કાજ વર્ષની પ્રત્યેક પૂનમે જવા લાગ્યા. દર પૂનમે જાય. તેઓ ગુરુદેવ અને રામદેવ પીરની પૂજામાં ભક્ત પરિવાર સાથે આનંદથી પછી રહેવા લાગ્યા. નરસિંહાનંદજી મહારાજની અખંડ ભક્તિની શક્તિથી આગળ વધતા શ્રી નટવરભાઈએ વર્ષ 1977માં ગૃહ ત્યાગ કર્યો. ગુરુધામ સનાતન સેવા આશ્રમ અલીરાજપુરમાં અખંડ સેવા ધારણ કરી લીધી. બાપા, નરસિંહાનંદજી મહારાજના અનન્ય પ્રેમ અને કૃપા દ્રષ્ટિ થયા. સંતોની દ્રષ્ટિ પછી એમાં શું જોવાનું હોય? જેથી શ્રી નટવરભાઈએ વર્ષ 1980ની ગુરુ પૂર્ણિમાના દિવસે સંન્યાસ દીક્ષા ગ્રહણ કરી. ગુરુધામમાં નરસિંહાનંદ મહારાજની સેવા કરતા કરતા શ્રી નટવરભાઈએ
એક મુખ્ય સેવકની પદવી મેળવી. બાપા, આ તો સેવાના ફળ છે. કરો સેવા તો મળે મેવા, સંતોની તો ગહન ગતિ છે. જેથી નરસિંહાનંદજી મહારાજે શ્રી નટુરભાઈનું નામકરણ કર્યું અને શ્રી સેવાનંદજી મહારાજ નામ આપ્યું. આહા, સંત બડે પરમારથી અને શીતલ વાકો અંગ, તપત બુઝાવે હરણ કી અને દે દે અપનો રંગ. ગુરુ તો ગુરુ છે. શ્રી મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 સ્વામી શ્રી નરસિંહાનંદજી મહારાજ 1988 બ્રહ્મલીન થયા. ગુરુ મૂર્તિ તેજોમય પંચ ભૌતિક પંચભૂતમાં સમાધિ થયા. જે સમાધિ ગુરુધામ સનાતન સેવા આશ્રમ અલીરાજપુરમાં છે. બાપા, જ્યાં આજે પણ નરસિંહાનંદજી મહારાજના અલૌકિક તેજ પથરાઈ રહ્યા છે અને લાખો શ્રદ્ધાળુઓની આશાઓ દર્શન માત્રથી પૂર્ણ થાય છે. બાપા, શ્રદ્ધા અને વિશ્વાસથી સેવાનંદજીએ સદગુરુ નરસિંહાનંદજીની પ્રેરણાથી પ્રમુખ શિષ્ય બનીને જગત કલ્યાણ માટે ભક્ત સમુદાયની ભાવનાને માન આપીને ગામડામાં વસેલા આદિવાસી બંધુઓના ઘરોમાં જઈ અને અલગ ધણી ભગવાન શ્રી રામદેવજી મહારાજની પૂજા પાઠ કરી, જાગરણ કરી, ભજન કીર્તન સત્સંગ પ્રવચન કરીને ભક્તોની સાથે આધ્યાત્મિક ભક્તિમય વાતાવરણમાં રચા પચા રહીને સદગુરુની આજ્ઞા મુજબ ધર્મ પ્રચાર પગપાળા કરતા હો આવા સંતો તો તરવાના તુંબડા છે. બાપા, ધર્મની ધજા હાથે થઈ અને લહેરાવતા. આ તો સંસાર છે, આ તો જગત છે. જો સંસારમાં નિંદા રૂપી તુફાનની સામે પર્વત જેમ અડીખમ રહી અને ધર્મ ભક્તિના માર્ગ પર આગળ વધતા રહ્યા. બાપા, આદિવાસી લોકો અને આદિવાસી સમાજમાં રહી ભક્તોના ઘરે પ્રેમથી મંડળી સહિત મકાઈનો રોટલો અને દાળનો પ્રસાદ સ્વયં બનાવી અને ગૌરવથી કહેતા કે અમારા ભક્તો ભલે આર્થિક દ્રષ્ટિએ ગરીબ અને પસાર છે, પણ એમનું દિલ તો સમંદર જેવું છે, દરિયા જેવું વિશાળ છે અને મનથી તો તેઓ જાણે રાજા છે. આમ સેવાનંદજીએ પોતાની અમૃતમય વાણીથી ભક્તોના હૃદયમાં ભક્તિ રસની સરિતા વહાવી. બાપા, અને સદગુરુના સર્વત્ર પ્રેમ ભક્તિના પ્રચારને મહાન કાર્યને અવિરિત રાખવા વર્ષ 1993 ભાદરવા સુદ બીજને રથયાત્રાના શુભ દિવસે પોતાના વરદ હસ્તે બાપુ નરસિંહ સેવાનંદ ધામની સ્થાપના કરી. આ સંતોની ગતિ. બાપુ નરસિંહ સેવાનંદ ધામ ગુજરાત રાજ્યની પૂર્વ પટ્ટી કે જ્યાં ગુજરાતમાં સૌ પ્રથમ સૂર્યની કિરણોનું આગમન થાય છે. ભલે ઉગા ભાણ ભાણ તમારા ભામણા, જીવન મરણ લગમાન રાખજે કશ્યપ આવું. જ્યાં પ્રથમ સૂર્યનું તેજ પડે છે. ગુજરાતમાં આવું મજાનું ધામ એવા દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઢઢેલા ગામના કાચલામાં ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવેની ઉપર આદિવાસી ક્ષેત્રમાં સુંદર અને રમણીય એવું બહુ મજાનું ધામ છે. ધામની ચારે તરફ જ્યારે ચોમાસાની ઋતુ હોય, વર્ષા ઋતુ હોય ને ત્યારે ચારે કોઈ ઝરણા વહેતા હોય, કિલકિલાહટ કરતા હોય, ખળખળ વહેતા ઝરણા જોવા મળે. મજાનું મનમોહક વાતાવરણ, કુદરતી વાતાવરણ, જાણે આત્માનું પરમાત્મા સાથે મિલન થયાના આહલાદક અનુભવની અનુભૂતિ કરાવે છે. એવું મજાની પાવન પવિત્ર ભૂમિ કે જ્યાં પગ મૂકતા પવિત્ર થઈ જાય. જ્યાં જે ધરતી માથે પગ મૂકી એટલે પવિત્ર થઈ જાય, અંતરના તાપ ઓલાઈ જાય, દુઃખ ઓલાઈ જાય, સંતોના દર્શન થાય. એવું મજાનું ધામ. એમ કહેવાય છે કે દરેક મહાન કાર્યોની પાછળ ક્યાંક ને ક્યાંક પરમ શક્તિનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ યોગદાન હોય છે. બાપુ નરસિંહ સેવાનંદ ધામમાં પણ
સેવાનંદજીના સાનિધ્યમાં તેમની ચરણ સેવામાં પોતાના જીવનને સમર્પિત કરી અને સંન્યાસ દીક્ષા ગ્રહણ કરી ધામમાં 24 કલાક અલગ ધણી હે મારો નાથ અલગ ધણી ભગવાન શ્રી રામદેવ પીર મહારાજની ભક્તિ અને જીવનને ભક્તિ કરી અને જીવનને ધન્ય માનનારા અને કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખ્યા વિના સૌને સમભાવથી મા સમાન જે વાલ કરીને દરેકના દુઃખ દૂર કરી સુખ આપે વાત્સલ્ય મૂર્તિ એવી મા સમાન જનેતા સમાન જ્યાં પ્રજ્ઞા દીદી વસે છે આ તો શક્તિ છે મા છે બેન છે પણ આ તો ભગવો ભેગ દીદી માએ અલગ ધણી ભગવાન શ્રી રામદેવપીર મહારાજના ચરણોમાં સંકલ્પ કર્યો કે હે રણુદાના નાથ આપ જ્યાં સુધી દેવી દેવતાઓ સાથે બાપુ નરસિંહ સેવાનંદ ધામમાં નહીં પધારો આપનો દરબાર અહીં નહીં વસાવો ત્યાં સુધી હું અન્નનો ત્યાગ કરું છું. ભગવાન તેમની આવી અપાર શ્રદ્ધા અને ભાવ જોઈ અને પ્રસન્ન થયા જેથી વર્ષ 2011ની ગુરુ પૂર્ણિમાના પાવન અવસર એવા અવસરે દીદી માના સંકલ્પ તેમજ ભક્તજનોના અનન્ય ભાવથી યથાશક્તિ બાપુ નરસિંહ સેવાનંદ ધામમાં એ સદગુરુ નું એમ કહેવાય છે કે ચાંદી તુલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમસ્ત ભક્ત પરિવારે ચાંદી વડે મહોત્સવને સફળ બનાવ્યો. ચાંદીની ધન રાશિથી સેવાનંદજીએ ભક્તોની ભાવનાને આધીન થઈને લોક કલ્યાણ માટે બાપુ નરસિંહ સેવાનંદ ધામમાં ત્રિકોટ મંદિરનો શિલાન્યાસ ભૂમિપૂજન વર્ષ 2011ની એમ કહેવાય છે કે ભાદરવા સુદ આઠમના શુભ દિવસે પરમ વંદનીય યુગ પુરુષ સ્વામી શ્રી પરમાનંદ ગિરિજી મહારાજના વરદ હસ્તે કરાયો જેમાં મહામંડલેશ્વર પૂજ્ય શ્રી અનભૂતાનંદજી મહારાજ છે દિલ્હીથી, મહામંડલેશ્વર પૂજ્ય શ્રી જગત પ્રકાશ ત્યાગીજી મહારાજ ઠેઠ ચિત્રકૂટથી, મહામંડલેશ્વર પૂજ્ય શ્રી સત્યાત્માનંદ ગિરિજી મહારાજ અંબાલાથી આવા મહાન મહાત્માઓ પધાર્યા, આનંદિત થયા. આમ મહામંડલેશ્વરો સંતો અને ભક્ત સમુદાય વચ્ચે શિલાન્યાસ ભૂમિપૂજનની વિધિ કરવામાં આવી અને એક ભવ્ય ત્રિકૂટ મંદિર અને સત્સંગ ભવનનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું. બાપુ નરસિંહ સેવાનંદ ધામમાં મંદિર નિર્માણ કાર્ય લંબાઈ 140 ફૂટ અને પહોળાઈ 80 ફૂટમાં કરવામાં આવ્યું. બાપા જેમાં 40 બાય 80 ફૂટમાં તો 3 ભવ્ય મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું અને 100 બાય 80 ફૂટમાં તો સુંદર સત્સંગ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું, જેથી શિયાળા, ઉનાળા અને ચોમાસા જેવી ઋતુઓમાં વાતાવરણના પ્રત્યેક સ્ત્રોતથી ભક્તજનોને રક્ષણ મળી શકે. સત્સંગ ભવનમાં 2 બાજુ બાલ્કની છે, જેથી વધારેમાં વધારે ભક્તજનો સ્વતંત્રપણે બેસી શકે અને સત્સંગનો લાવો લઈ શકે. જોવું તો ખરા આ સંતોની ભાવના કેવી છે. ત્રિકૂટ મંદિરમાં સૌથી ઊંચું શિખર 108 ફૂટ ઊંચાઈ પર કળશ સ્થાપના કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી રામદેવજી મહારાજ પંચાયત, જેની જમણી બાજુ જગતજનની ભગવતી મા ચામુંડા દેવી, ગણપતિજી તેમજ ડાબી બાજુ શિવ પંચાયત હનુમાનજીની સ્થાપના કરવામાં આવી. સાથે શ્રી કાલા ભૈરુજી, શ્રી ગોરા ભૈરુજી, શ્રી રામ અવતાર, શ્રી કૃષ્ણ અવતાર, શ્રી મત્સ્ય અવતાર, શ્રી વારાહ અવતાર, શ્રી કશ્યપ અવતાર, શ્રી નરસિંહ અવતાર, શ્રી વામન અવતાર, શ્રી પરશુરામ અવતાર, શ્રી બુદ્ધ અવતાર, શ્રી કલ્કી અવતાર, ગૌતમ ઋષિ, ભારદ્વાજ ઋષિ, વિશ્વામિત્ર ઋષિ, કશ્યપ ઋષિ, જમદગ્નિ ઋષિ, વશિષ્ઠ ઋષિ, અત્રિ ઋષિ, દત્તાત્રેય ઋષિ, સદગુરુ નરસિંહાનંદજી મહારાજની મૂર્તિ તેમજ સ્વામી શ્રી સેવાનંદજી મહારાજની ગાદી આજે મંદિરમાં સ્થાપિત છે. બાપા યોગ્યના દર્શન કરજો.
ત્રિકૂટ મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ 108 કન્યાઓના સામૂહિક લગ્ન તારીખ 9 ફેબ્રુઆરી મહાવદ પાંચમ સોમવારથી એમ કહેવાય છે કે તારીખ 17 ફેબ્રુઆરી મહાશિવરાત્રી મંગળવાર સુધી રાખવામાં આવ્યો હતો બાપા. 108 દીકરીઓના લગ્નો, જેમાં મહામંડલેશ્વર યુગ પુરુષ શ્રી સ્વામી પરમાનંદ ગિરિજી મહારાજ હરિદ્વારથી તેમજ નામી અનામી અનેક મહાત્માઓએ પધારી ભક્તોને પોતાનું સાનિધ્ય પ્રદાન કરી આધ્યાત્મિક વાતાવરણ ઊભું કર્યું બાપા. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 45 અલગ અલગ ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સાથે જ કાચલા ધામની પાવન ધરા પર 11.5 લાખ શિવલિંગનું નિર્માણ કરી પ્રતિદિન રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો, જેમાં વધારો થતા 17.25 લાખ શિવલિંગનું નિર્માણ કરી પ્રતિદિન રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની રૂપરેખા કાંઈક એવી હતી. જુઓ તમે, સવારના 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી શ્રી વિષ્ણુ મહાયજ્ઞ, ચંડીપાઠ અને રુદ્રાભિષેક. બપોરના 3 વાગ્યાથી 6:30 વાગ્યા સુધી શિવ મહાપુરાણ, અમરકથા અને મહાઆરતી, જે બાલયોગી મહામંડલેશ્વર આચાર્ય શ્રી સ્વામી સત્યાત્માનંદ ગિરિજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી, જેનું સીધું પ્રસારણ સાધના ચેનલ પર બતાવવામાં આવ્યું હતું. જો આપે કદાચ જોયું હોય તો ભંડારા પ્રસાદી બપોરના 12 વાગ્યાથી ઠેઠ 3 વાગ્યા સુધી અને સાંજે 6:30 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી રાખવામાં આવતી બાપાઓ ભંડારા પ્રસાદી. લાખો માણસો હરિહર કરતા હોય. આમ ભગવાન શ્રી રામદેવજી મહારાજની અસીમ કૃપા તેમજ સંતો મહાત્મા અને ભક્તોના સહયોગે 9 દિવસનો ત્રિકૂટ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આનંદભેર ઉજવાનો બાપાઓ. સંતોના ધામમાં ઉત્સવ ઉજવાય એ તો અનેરો ઉત્સવ હોય બાપા. દીદી માએ સદગુરુ સંતો મહાત્માઓ અને ભક્તોના સાનિધ્યમાં ભગવાન રામદેવ પીરને 56 ભોગ ધરાવ્યા. બાદમાં પોતે અન્નગ્રહણ કર્યું. ભગવાન રામદેવ પીરના ચરણોમાં લીધેલા સંકલ્પને છોડી અને સાબિત કરી બતાવી કે ભગવાન તો છે જ, પણ જરૂરિયાત છે તો ફક્ત હૃદયમાં એક સાચા અને અખોટ ભાવનાની શ્રદ્ધાની ભાવની. ધામની તપોભૂમિમાં પ્રવેશતા જ સંસારની ગરમીમાં તપતા જીવને કોઈ ઘટાદાર વડ વૃક્ષની શીતળતામાં આવ્યાનો આનંદ અનુભવાય અને દેવી દેવતાઓના દિવ્ય દર્શનથી શાંતિનો કાંઈક અલૌકિક, શક્તિનો કાંઈક અલૌકિક બાપા મેળવાનો અનુભવ થાય છે. ધામમાં પ્રત્યેક સમાજ સંપ્રદાયના માનવ સમુદાય આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરે છે. ધામમાં ગૌ સેવા, સાધુ સંત સેવા, જરૂરિયાત ધરાવતા લોકોની સેવા અને અન્ન ક્ષેત્ર તો અખંડ ચાલુ રહે છે બાપા. ધામમાં 50 વિદ્યાર્થીઓને રહેવાની ખાવાની વ્યવસ્થા છે, નિઃશુલ્કો, વિના પૈસે. ધામમાં ગૌશાળામાં હાલમાં 50 ગૌ માતા છે, ગાય માતા છે, અને ગાયના રોવાડે તો 33 કોટી દેવતાઓ છે. આની હારે વૃદ્ધા આશ્રમ પણ ચાલુ છે. જો તો ખરવા સંતોની સેવા. સંસાર છોડ્યા પછી સંસારીની ચિંતા કરે, આનું નામ સંત છે બાપા. ધામમાં દર ગુરુ પૂનમના દિવસે તો જાણે ભક્તોનો મેળો ભરાય છે. હજારો શ્રદ્ધાળુ ભક્તો ગુરુના દર્શન આવે છે. ધામમાં સંત સંમેલનનું આયોજન કરવામાં આવે છે. ભક્તો સંતોની અમૃત વાણીનું રસપાન કરવા, આશીર્વાદ લેવા ગુજરાતની સાથે મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ વિવિધ રાજ્યોથી ભક્તો આ ધામમાં આગમન કરે છે.
10 દિવસ દરમિયાન હજારો લાખો ભક્તો સત્સંગ ભજન કીર્તન થકી ભક્તિના રંગમાં રંગાય, આત્માનું કલ્યાણ કરે છે બાબા. 10 દિવસ દરમિયાન સંતો ભક્તોના રહેઠાણની વ્યવસ્થા તેમજ અખંડ ભંડારા આવી રીતે રહે છે. જે વ્યવસ્થા આ બધું ધામ તરફથી કરવામાં આવે છે બાપા. આ તો સંતો છે અને સંતોની ગતિને કોણ પામે? ધામ તરફથી પ્રત્યેક કુંભ મેળામાં અન્નદાનનો કેમ્પ છાવણી લગાવવામાં આવે. વર્ષ 2004માં તો સિંહસ્થ કુંભ ઉજ્જૈનમાં અને વર્ષ 2010માં હરિદ્વારના કુંભમાં કેમ્પ છાવણી આ સાધુની હતી લગાવી તો બાપા. વર્ષ 2013માં ઇલાહાબાદ મહાકુંભમાં પણ આ છાવણી આ સાધુની લાગી હતી, જ્યાં હજારો મનકો હરિહર કરતો હતો. પૂજ્ય શ્રી શિવાનંદજી મહારાજે હરિદ્વારના યુગ પુરુષ સ્વામી શ્રી પરમાનંદ ગિરિજી મહારાજના સાનિધ્યમાં વર્ષો પરમધામ હરિદ્વારમાં નિરંજની અખાડાના પદાધિકારીઓ જે મહામંડલેશ્વરો આચાર્યો અને શંકરાચાર્યજીના વરદ હસ્તે જેને મહામંડલેશ્વરની પદવી ગ્રહણ કરી, જ્યાં શિવાનંદજીનું નામ સાધુએ આપ્યું, સંતોએ આપ્યું, નામકરણ કરી પંચાયતી અખાડા શ્રી નિરંજની દ્વારા સ્વામી શ્રી શિવાનંદ ગિરિજી મહારાજ આવું નામ રાખવામાં આવ્યું, આવું નામ આપવામાં આવ્યું બાપા. પ્રત્યેક ભક્ત સમુદાય હવે સ્વામી શ્રી શિવાનંદ ગિરિજી મહારાજને બાપુજી એવા નામથી સંબોધે છે. બાપુજીનું જીવન આદિવાસી ભીલ, ભીલાલા, પટેલિયા, રાઠવા, હરિજન તેમજ અન્ય ઘણા સમાજના ભક્તોને ભક્તિથી ભગવાનમય બનાવતા બાપુ. એ માટે જાણે પોતાનું જીવન સમર્પિત છે. ધામમાં ઉજવાતા વિવિધ ધાર્મિક મહોત્સવોની સાથે બાપુજી દ્વારા સમાજ સુધારણાના કેટલાક ઉમદા કાર્યો થાય. સાથે બાપુજી સમાજમાં જે ગરીબો વસેલા ગરીબ માનવીઓની કન્યાઓના લગ્ન પોતાના વરદ હસ્તે કરાવે છે કે જેની પાસે ભાઈ પૈસો નથી, આર્થિક સ્થિતિ જેની નબળી છે, એવી દીકરીઓના હોશે હોશે લગ્ન કરાવે, એની મૂંઝવણ મટાડી દે. ગરીબના જે ટૂંકામાં આહુડા લૂંસે એવા સંત, એવું હૃદય જેનું ગુલાબના ફૂલ જેવું કોમળ, અને આ તો સંતો છે. આમ સ્વામી શ્રી શિવાનંદ ગિરિજી મહારાજ ભગવાન શ્રી રામદેવજી મહારાજના ચરણે સુશોભિત સાગર સમી મૂર્તિ અને પગના દીદીમાં સદગુરુના ચરણે વહેતી એક સ્નેહ સરિતા છે બાપા. બહુ મજાનો કવિ કહે છે. કવિ તો બધું લખી શકે, કવિ તો કહી શકે. કવિ કહે હું પાવન થયો આ સંસારમાં, લખ 84માં દુર્લભ મળ્યા સંગાથ આ સંસારમાં. બાપુજી ન કરતા અળગો આપથી આ સંસારમાં, નહીતર ભટકવું પડશે મુજને આ સંસારમાં. હે મહારાજ, આપના ચરણોમાં મને સ્થાન આપશો. હું તો શું કરી શકું? હું તો કાળા માથાનો માનવી છું. આવા શૂન્યથી લઈ સર્જન સુધીના ભાવ વિના અનેક અવસરો ઇતિહાસ બનશે અને આવનાર પેઢીના પથને એમ કહેવાય છે પ્રેમ ભક્તિના પ્રકાશથી પ્રકાશિત પ્રેણીઓની પ્રાપ્તિ પમાડશે. સંતોનું જીવન તો અદભુત છે, દીદીમાનું જીવન તો અદભુત છે. બસ ભક્તોની ભાવના જાણે અને જેનું જીવન ગુલાબના ફૂલ જેવું છે. સેવા, ધર્મ, ને અને સંતો તો ભારત વર્ષના માથાના મુગટ છે. બસ આવા સંતોના ચરણોમાં પ્રણામ કરાય અને વંદન કરાય. આવા સદગુરુને વંદન કરાય. આવા સંતોને હજારો વંદન. હે મહારાજ, તમને લાખો વંદન. સંતોની તો ગહન ગતિ, જેની દેહરૂપી દિવાલ પડી ગઈ છે સંતોની, પણ એના કીર્તિના કોટ તો કાયમને માટે ઉભા છે.
નામ રહંદા ઠાકરા. હજારો વર્ષો થાય, લાખો વર્ષો થાય, પણ એ કોઈ દી ભૂલાશે નહીં. ધર્મની જગ્યાઓના જે થાંભલા રૂપ્યા છે ને, જ્યાં અત્યારે હરિહરના હાથ પડે છે, 18 વરુણ જ્યાં પ્રસાદ દે છે. પણ જો ઈશ્વરે જેને કાંઈક આપ્યું હોય, કારણ કે સંતોને ભક્તોનો કાંઈક સમન્વય છે. કાંઈ સંતોને કોઈ દુકાનો નથી, કોઈ ફેક્ટરી નથી, કોઈ એવો વેપાર નથી, પણ કોઈ સુખી ભક્ત હોય, કોઈ ભાવનાવાળો ભગત હોય, જેને ઈશ્વરે કાંઈક આપ્યું હોય તો એ છૂટા હાથે દાન કરતો હોય. પૈસા હોય પણ ક્યાં દાન કરવું, ક્યારેક એમ માણસ મૂંઝાતો હોય, ક્યાં સારું ઠેકાણું મળે, ક્યાં ધર્મના નામે વપરાય. કારણ કે કવિએ બહુ મજાનું કીધું છે, ધન વધે તો મન વધે, મન વધે તો ધર્મ વધે, ધર્મ વધે તો ધન વધે, અને ધન વધે તો જ કીર્તિ વધે. પછી બધું વધત વધત વધ જાય. કીર્તિ વધે પછી કાંઈ બાકી રહેતું નથી. ફલાણો ભાઈ કોણ છે? ભાઈ ભાઈ. પણ તન ઘટે તો મન ઘટે, મન ઘટે તો ધર્મ ઘટે, ધર્મ ઘટે તો ધન ઘટે. પછી બધું ઘટત ઘટત ઘટત. પણ જેની માથે ઈશ્વરની કૃપા થઈ જાય, દીધેલું દાન લેખે લાગે. જો એવો કોઈ દાતા હોય એને એમ થાય કે મારે કાંઈક દેવું છે, આ કોઈ ફરજ નથી. પણ જો આત્મા એમ માનતો હોય કે આવા ધામમાં, આવી સેવામાં મારા કાંઈક પૈસા વપરાય, તો એની જાણકારી મેળવવા ઈચ્છતા હોય ને એવા મિત્રોને હું વિનંતી કરું છું, સ્ક્રીનની ઉપર આપેલા આ ધામના મોબાઈલ નંબર પર એનો સંપર્ક કરી શકો. જો ઈશ્વરે દીધું હોય તો ફરજ નથી, પણ આ તો એક સંતોની ટપાલ છે. બસ હું તો સંતોના ગુણગાન ગાઉં છું. દેવા વાળો નથી, દુબળો ભગવાન નથી, ભિખારી રખડ રોજી હરિના નામથી. અને આ તો સંતો છે. સંતોનો એક હાથ માથે પડે અથવા દ્રષ્ટિ પડે ને તો અંતરના તાપ ઓલાઈ જાય, સમજો, જીવનના દુઃખ ઓલાઈ જાય. બસ એવા સંતોની સેવા કરજો. જો ઈશ્વરે આપ્યું હોય ને તો સતના માર્ગે વાપરીજો. બોલો રામદેવજી મહારાજની, બોલો સદગુરુ મહારાજ.